વીર સાવરકરજીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે ભારતને આઝાદીની લડતમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતા વીર સાવરકરજીની જન્મજયંતિ નિમિત્તે શહેરના વડીવાડી સ્થિત તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકી સોની, ભાજપ શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સહિત અનેક ચૂંટાયેલા પદાધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તમામ ઉપસ્થિતો દ્વારા વીર સાવરકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી। સ્વાતંત્ર્ય સેનાની એવા વીર સાવરકરજીનો જન્મજયંતિનો અવસર છે। ત્યાગ, બલિદાન અને સંકલ્પ શક્તિ અને જેના થકી તેમના વિશે જેટલી પણ વાતો આપણે સાંભળી હોય, જેટલી પણ વાતો આપણે વાંચી હોય, આ બધું જાણે જીવંત બની અને ત્રાદશ્ય થતું હોય છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ તેમના વક્તવ્યમાં ઉલ્લેખ કર્યો હતો કે જ્યારે સેલ્યુલર જેલના કેમ્પસમાં આપણે ચાલતા હોઈએ છીએ ત્યારે આપણને એવું પ્રતીત થાય છે કે ભારત માતાના વીર સપૂત એવા વીર સાવરકરજી એ સમયે જાણે કે તેમણે સમુદ્રની લહેરો પર પોતાના ખૂન પસીનાથી ભારત માતાની જય લખી રહ્યા છે। તે સમયના તે કાળખંડમાં તેઓ પાડે પડ પોતે તપી રહ્યા છે, જેથી કરી અને આઝાદીની રોશનીને ચમક મળે, આઝાદીને ભારત દેશ પ્રાપ્ત કરી શકે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કહ્યું હતું કે આ વીર સાવરકરજીના જ સંસ્કાર છે કે જેથી કરીને આપણે રાષ્ટ્રવાદને આપણા રાષ્ટ્ર નિર્માણના મૂળમાં રાખ્યો છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડીવાડી સ્ટેશનની સામે આવેલ તેમની પ્રતિમાને પ્રતિવર્ષ તેમના જન્મજયંતિ અવસર પર પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। વીર સાવરકરજીની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ આયોજિત થયો છે। આવનારી પેઢીએ જાણવું જોઈએ કે વીર સાવરકર કોણ હતા, એમને ભારતના સ્વતંત્રતા આંદોલન માટે કેવા પ્રકારના કામો કર્યા છે। કોઈ વ્યક્તિ જીવનમાં એક જ જીવનની અંદર 2 જન્મટીપની જો સજા કોઈ મેળવી હોય દેશના આંદોલનમાં, સ્વતંત્રતાના આંદોલનમાં, તો એ વીર સાવરકર હતા। તો એવા પ્રકારનું વ્યક્તિત્વ, એમના જીવનના જે પ્રસંગો છે, એમના જીવનના આદર્શો છે, એ આપણે આવનારી પેઢીએ પણ જાણવા જોઈએ, પોતાના જીવનમાં ઉતારવા જોઈએ। ઉલ્લેખનીય છે કે યુવા પેઢીને પણ વીર સાવરકર વિશે વાંચન વધારવા અને તેમના માર્ગદર્શન પર પગલાં ભરવા વિશે વીર સાવરકર સ્મૃતિ કેન્દ્રના પ્રમુખે પણ વાત કરી હતી। પહેલાં તો મારે આપણા ગુજરાતના વિશે મને વધારે પ્રેમ છે ને વધારે એ છે એટલા માટે કે આ જે સાવરકરજીની પ્રતિમાને દર વર્ષે અહીંયા કાર્યક્રમ થાય છે અને એમાં માનવવંદના અપાય છે બેન્ડની। એ જે મહારાષ્ટ્રમાં આમ ત્યાં કે આમ સાવરકર અમારા પણ એમને ત્યાં આવી એ થતી નથી, અને આ જે આપવામાં આવે છે માનવવંદના એ આપણા ફક્ત વડોદરામાં અને એ પણ અહીંયા આ જગ્યા ઉપર જ માનવામાં આવે છે। એટલે એ અમે વી આર પ્રાઉડ ઓફ બરોડિયન્સ। એમાં છે ને વાંચન વધારે કરવું જોઈએ। વાંચન વધારે થાય તો એના ઉપરથી એમને આઈડિયા આવે કે કેવો માણસ હતો, કેવું હતું, શું હતું, એનું કેવી રીતે કરતું હતું। અને 11-12 વર્ષ એમને જેલમાં એમાં રહ્યા હતા અને એમાં રહીને જીવવું એટલું એ જ અઘરું હતું, પણ છતાં એમને એ બધો સમય પણ પસાર કર્યો। એમને જે બીજી જગ્યાએ જે હતું રત્નાગીરીમાં પણ એ હતા, તો ત્યાં એ બેસી રહ્યા નહીં। એમણે હિન્દુઓમાં જે હમણાં અસુરક્ષિતતા હોય છે અને એમને હિન્દુઓને બહુ એકબીજાના પ્રત્યે વધારે પડતું એ હોય છે ગુમાન, તો એ બંધ કરવા માટે એમને બહુ પ્રયત્ન કર્યા। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।